ઇન્ટરનેશનલ ખેલાડીની ધરપકડ કરવામાં આવી છે. શું ગુનો હતો, ક્યારે ફરિયાદ નોંધાઈ, શું આક્ષેપ હતા અને હવે શું તપાસ? 23 માર્ચના રોજ સાયબરક્રાઇમ અમદાવાદ ખાતે એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી, જેમાં વિગત જોઈએ તો જે ફરિયાદી છે એ મહિલાના અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ એમના ફોટાનો ઉપયોગ કરીને અંદર નીચે એસ્કોર્ટ ગર્લ અને એમનો નંબર લખીને એવા પોસ્ટર અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવેલા હતા, જેમને લીધે ફરિયાદીને ઘણા લોકોના દ્વારા કોલ આવતા તેમને આવા પોસ્ટર લગાવવાની જાણ થઈ હતી અને એ બાબતની ફરિયાદ એમને સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે કરી હતી. તો એ તપાસના અંતે અમે જે સીસીટીવી ફૂટેજ આ એરિયાના છે એ બધા એનાલિસિસ કર્યા હતા બધી જગ્યાના, અને એને અંતે જે શંકાસ્પદ વ્યક્તિ હતી એ જણાઈ આવી હતી અને એમના બાઇકનું અમે જે પોસ્ટર લગાડવા જે વ્યક્તિ જઈ રહ્યો છે એમને ટેકનિકલ એનાલિસિસ કરતા એ ખ્યાલ આવ્યો હતો કે એ બાઇક જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે માધવીન કામતનું હતું અને પોતે ત્યાં એમને પોસ્ટર લગાડેલું હતું. તો એમની ગઈકાલે ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે. વિગત જોઈએ તો એમને જે ફરિયાદી છે એમના આ ફોટો ઇન્સ્ટાગ્રામ પરથી મેળવેલા હતા અને ત્યારબાદ એમની પ્રિન્ટ કઢાવી અને એમની નીચે એવું લખાણ લખી અને અત્યાર સુધીની તપાસમાં એ આવ્યું છે કે અમદાવાદમાં 3 જગ્યાએ આ પોસ્ટર એમને લગાડેલા હતા અને 2 પોસ્ટર ત્યારબાદ એમને પોતે જ ફાડેલા હતા. કારણ શું સાહેબ આવું કરવા પાછળ? એ એકચ્યુઅલી ફરિયાદીને ઓળખે છે ઘણા સમયથી અને કોઈ બાબતથી એમને ફોનમાં એક વિવાદ થતા ફરિયાદી દ્વારા જે શબ્દો કહેવામાં આવ્યા હતા એમનું એને મનદુખ થતા એનાથી ઉશ્કેરાઈને ત્યારબાદ એમને આ ફોટા બધે પોસ્ટર લગાવેલા હતા. આરોપી કોણ છે અત્યાર સુધી નહીં પકડવા પાછળનું કારણ શું હતું અને આરોપી પ્રોફાઇલ કહેશો? આરોપી જે છે એમનું નામ માધવીન કામત છે, હાલમાં એક પ્રોફેશનલ ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયર છે અને જ્યારે ફરિયાદ દાખલ થઈ એ વખતે એ ફ્રાન્સમાં ટેનિસ રમી રહેલા હતા અને ત્યારબાદ અમારી પાસે એમના પુરાવા આવતા એમની એનઓસી ઇસ્યુ કરવામાં આવેલી હતી અને પરમ દિવસે શનિવારે રાતના એ જ્યારે ફ્રાન્સ અને ઇથોપિયાથી ટેનિસ રમીને પરત ફર્યા ત્યારે મુંબઈ એરપોર્ટ ખાતે એમની ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે ધરપકડ કરી હતી, એટલે ગઈકાલે એમની ધરપકડ કરવામાં આવી. સાયબરક્રાઇમના મુદ્દાઓ શું હશે તપાસના? મેઇન મુદ્દાઓ જે અમે તપાસ કરેલા છે કે એમને પોસ્ટર ક્યાંથી મેળવેલું છે, એને ઇન્સ્ટાગ્રામમાંથી મેળવેલું છે, ક્યાંથી એમને પોસ્ટરની પ્રિન્ટ કઢાવી હતી અને એ બાબતમાં એમને કોઈને મદદ કરી છે કે નહીં આ પોસ્ટર મેળવવામાં યા ફોટો મેળવવામાં, એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ. એમનો મોબાઈલ જે છે એ અમે કબજે કરેલો છે હાલમાં અને એમનું અમે ટેકનિકલ એનાલિસિસ કરી રહ્યા છીએ. આરોપીના નિવેદનમાં એને કોઈ ખુલાસા કર્યા છે આ સમગ્ર ઘટનાને લઈને? જે મેં પહેલા જણાવ્યું એમ કે જે શા માટે એમને આ કૃત્ય કરેલું હતું એ બાબતે એમને જણાવ્યું હતું કે એમને મનદુખ થયું હતું જે ફોનમાં જે બોલાચાલી થઈ હતી એ બાબતે અને ત્યારબાદ એમને આ કૃત્ય કરેલું હતું. આભાર.